Hello friends, today we discuss about Jais salt and its preparation. A most IMP question છે Jais salt નો question એક્ઝામમાં હોય જ છે. Jais salt are organometallic compound of complex type. They are organometallic compound of transition metal with alkene. એ યાદ રાખજો કે તે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે પણ ટ્રાન્ઝિશન મેટલનું વિથ આલ્કિન સાથે શું છે આલ્કિન છે. When an alkene pass through a solution of transition metal, Jais salt are formed. એ યાદ રાખજો કે જ્યારે આલ્કિનને સોલ્ટના સોલ્યુશનમાંથી ટ્રાન્ઝિશન મેટલ જે છે એના સોલ્ટના સોલ્યુશનમાંથી પસાર કરવામાં આવે ત્યારે જાઇસ સોલ્ટ બને છે. In 1827, Danish pharmacist Jais invented such kind of salt, so it is called Jais salt. બરાબર કે 1827માં અહીંયા ALT લખ્યું છે ત્યાં સોલ્ટ કરી નાખજો. અહીંયા અહીંયા સોલ્ટ કરી નાખજો એક. હવે એની પ્રિપરેશન જોઈએ કઈ રીતે બને છે તો કે બાય ધ એક્શન ઓફ આલ્કિન ઓન હેલાઇડ ઓફ ટ્રાન્ઝિશન મેટલ by the action of alkene on halide of transition metal or carbonyl group of transition metal કે MX3 એની પ્રક્રિયા તમારે આલ્કિન એટલે કે CnH2n આરે કરો એટલે MX2 CnH2n પ્લસ X માઇનસ મળે જે X બરાબર શું લઈ શકાય ClBr અને I. જો ઇરિડિયમ ક્લોરાઇડ લીધેલું હોય IrCl3 તો એની ઇથિન આરે પ્રક્રિયા કરાવો C2H5 આરે તો IrCl2C2H4 ઇન્ટુ ક્લોરાઇડ એ રીતનું તમને મળશે. અને જો કોપર ક્લોરાઇડ લીધેલું હોય ને એની પ્રક્રિયા બ્યુટાડાઇન આરે હોય તો CH13 બ્યુટાડાઇન CH2CHCH ડબલ બોન્ડ CH2 તો એની પ્રક્રિયાથી ડાયક્લોરો બ્યુટાડાઇન તમને મળે. બરાબર તો એ રીતની પ્રક્રિયા થાય કોપર ક્લોરાઇડ ઇન્ટુ C4H6. જો તમે Feનું કાર્બોનિલ કમ્પાઉન્ડ લીધું હોય FeCO5 એની પ્રક્રિયા 1,3 બ્યુટાડાઇન આરે કરો અથવા બ્યુટાડાઇન આરે કરો તો FeCO5 C4H6 તમને મળે. જો તમે ક્રોમિયમ લીધેલું હોય CrCO6 ને એની ઇથિન આરે પ્રક્રિયા કરાવો C2H4 આરે તો તમને CrCO5 ઇન્ટુ C2H4 પ્લસ CO જે છે એ મુક્ત થાય. તો આ રીતે જે છે એ જાઇસ સોલ્ટ આ બધા કહેવાય જે બને ને. ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા જોઈએ તો બાય પાસિંગ alkene compound through complex of transition metal on passing of ethylene through K2PtCl4 Jais salt are obtained. કે તમે C2H4 એટલે આલ્કિનની જે છે એ ટૂંકમાં તમે પાસ કરો K2PtCl4માં તો K ઇન્ટુ PtCl3 C2H4નો જાઇસ સોલ્ટ મળે. તો આ જાઇસ સોલ્ટ કહેવાય K2PtCl4નો જેનું નામ છે પોટેશિયમ ટાઇક્લોરો ઇથિલિન પ્લેટિનેટ. અને જો તમે એની જ પ્રક્રિયા K2 પ્લેટિનમની જગ્યાએ પેલેડિયમ લઈ લ્યો તો K2PdCl4 હોય ને એની પ્રક્રિયા બ્યુટાડાઇન આરે કરાવો એટલે માઇનસ 2KCl થાય ને PdCl2 ને C4H6નો ટૂંકમાં જાઇસ સોલ્ટ મળે. તો આ રીતે જાઇસ સોલ્ટ બને છે. હવે જાઇસ સોલ્ટનું આપણે સ્ટ્રક્ચર જોઈએ કયા પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો જાઇસ સોલ્ટ આર ડિફાઇન એઝ કોમ્પ્લેક્સ સોલ્ટ ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ એન્ડ ઓલેફિન્સ. ઓલેફિન્સ મતલબ આલ્કિન્સ. આલ્કિન્સને જ ઓલેફિન્સ કહેવાય. બરાબર બંને એક જ થાય. In 1827 Danish pharmacist Jais synthesized Jais salt for the first time, hence name as Jais salt. હવે એની સિન્થેસિસના સ્ટ્રક્ચર જોઈએ K ઇન્ટુ PtCl3 C2H4નું તો કે ઓન પાસિંગ ઇથિલિન ગેસ જે છે એ K2PtCl4 ઉપર તમારે પસાર કરવાનો તો તમને પોટેશિયમ ટેટ્રાક્લોરોપ્લેટિનેટ એ જાઇસ સોલ્ટ મળશે. પોટેશિયમ ટ્રાઇક્લોરો ઇથિલિન પ્લેટિનેટનું એની પ્રક્રિયા તમે જુઓ તો K2PtCl4 વત્તા C2H4 માઇનસ KCl થાય K પ્લસ PtCl3 ને C2H4 માઇનસ મળે. હવે આનું સ્ટ્રક્ચર જોવાનું છે. આ જાઇસ સોલ્ટ છે જે જાઇસ નામના વૈજ્ઞાનિકે બનાવ્યું હતું. જો તમને પ્રોપર એમ પૂછે કે જાઇસ સોલ્ટ લખો તો તમારે એની પ્રિપરેશનમાં આ જ પ્રિપરેશન લખવાની થશે ભૂલ્યા વગર. હવે એનું સ્ટ્રક્ચર જોઈએ PtCl3 ઇન્ટુ C2H4નું તો પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક છે 78 તો એની ઇલેક્ટ્રોનીય રચના થશે ઝેનોન કમ્પ્લીટ
4F માં 14 ઇલેક્ટ્રોન, 5D માં 8 અને 6S માં 2. અહીંયા જે પ્લેટિનમનો ઓક્સિડેશનાંક છે Ptcl3C2H4માં એ +2 છે, બરાબર. તો +2 હોય તો 2 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા હોય તો 6Sની જે કક્ષક છે એમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઝેનોનને 4F14 કમ્પ્લીટ, 5Dમાં 8 ઇલેક્ટ્રોન છે પણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? 10. તો 10માંથી આપણે ફક્ત 8 ઇલેક્ટ્રોન માટે લખીએ તો 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં ગોઠવાય અને 6Sના 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે Pt માંથી Pt+2 બને છે. હવે ઇન પ્રેઝન્સ ઓફ લિગેન્ડ C2H4 the electron of d orbital pair up. હવે C2H4 ઇથિન જે છે એની હારે જોડાય પ્લેટિનમ હારે અને પ્લેટિનમ હારે જોડાઈને dsp2 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન કરે તો 5D કક્ષકના જે બધા ઇલેક્ટ્રોન છે એ ટૂંકમાં બે જે અનપેર હતા એ પેરિંગમાં થઈ જાય એટલે એક કક્ષક ડીની અને એક એસી ને બે જે છે એ પીની આટલા સંકલનમાં ભાગ લઈએ તો બાકીના જે છે એ સીએલના ઇલેક્ટ્રોન ડી5 પ્રકારના બંધ બનાવે અને ગોઠવાઈ જાય 6 ઇલેક્ટ્રોન. તો એનું સ્ટ્રક્ચર dsp2 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય અને 3Cl- થાય. ને જો સ્ટ્રક્ચરમાં તમને બતાવ્યું પ્લેટિનમ જે છે એની હારે ટૂંકમાં 3 જે છે એ ક્લોરિન જોડાઈ ગયું તો dsp2 પ્રકારનું સંકલન થયું જ્યાં 3dsp2 હાઇબ્રિડ ઓર્બિટલ 3dsp2 હાઇબ્રિડ ઓર્બિટલ હોય ક્લોરિન લિગેન્ડની અને એક જે છે dsp2 એ ટૂંકમાં એમ્પ્ટી વધે એટલે 3 જે છે એ ક્લોરિન હારે જોઈન્ટ થઈ જાય અને એક dsp2 જે છે હાઇબ્રિડ ઓર્બિટલ એ ખાલી વધે. ડ્યુ ટુ dsp2 હાઇબ્રિડાઇઝેશન PtCl2 એજ એ સ્ક્વેર પ્લાનર સ્ટ્રક્ચર કે એનું જે સ્ટ્રક્ચર છે એ સ્ક્વેર પ્લાનર મળશે. ઓલ ધ 3 આયન લિંક વિથ પ્લેટિનમ 2 આર ઇન ધ સેમ પ્લેન એમ કે સેમ XY પ્લેનમાં હશે, બરાબર, સેમ પ્લેનમાં જ હશે. તો આ રીતે પ્લેટિનમનું થાય. હવે આપણે સ્ટ્રક્ચર જોઈએ C2H4નું તો ઇન C2H4 there are 3 sp2 હાઇબ્રિડ ઓર્બિટલ કે C2H4માં કેટલી હાઇબ્રિડ ઓર્બિટલ છે? 3 sp2 પ્રકારની હાઇબ્રિડ ઓર્બિટલ છે દરેક કાર્બન એટમ પાસે. આઉટ ઓફ વિચ વન ઓર્બિટલ ફોર્મ સિગ્મા બોન્ડ કે એમાંથી એક ઓર્બિટલ જે છે એ સિગ્મા બોન્ડ બનાવે અને બાકીની જે કાર્બન એટમ છે કાર્બન કાર્બન વચ્ચેના એ બે sp2 પ્રકારના હાઇબ્રિડ ઓર્બિટલ બનાવે અને એ સિગ્મા બોન્ડ જે છે એ હાઇડ્રોજન એટમ સાથે બનાવશે, બરાબર. તો એ હાઇડ્રોજન એટમ બનાવશે સિગ્મા બોન્ડ હારે, બરાબર. હવે pz એટલે પીની 3 પેટા કક્ષક હોય તમને ખબર હોય તો px py અને pz. તો એ pz ઓર્બિટલ જે છે એ દરેક કાર્બન એટમ હારે એક ઇલેક્ટ્રોન જે છે એ બોન્ડ બનાવવામાં પાર્ટિસિપેટ કરશે નહીં. હેન્સ એક્સપિરિયન્સીસ હાઇબ્રિડાઇઝેશન ઇન ધ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન. પ્લેનને કઈ રીતે હોય? પરપેન્ડિક્યુલર, સામેની બાજુ. આપણે આમ ટી બનાવીએ ને એ રીતે, બરાબર. તો પરપેન્ડિક્યુલર હોય પ્લેનને. તો પ્લેન રિઝલ્ટિંગ ઇન્ટુ વન બોન્ડિંગ પાઈ બોન્ડ એન્ડ વન ઇન્ટુ બોન્ડિંગ પાઈ સ્ટાર બોન્ડ. એક પાઈ બોન્ડ બનાવે ને એક પાઈ સ્ટાર બોન્ડ બનાવે, બરાબર. તો આ રીતે પાઈ અને પાઈ સ્ટાર જે ઓર્બિટલ છે ઇથિલિનમાં બને, બરાબર. જે આપણને આકૃતિમાં દેખાય જો અહીંયા જે છે એ પાઈ સ્ટાર બને છે ઓર્બિટલ. આ પાઈ સ્ટાર, આ પાઈ સ્ટાર, બરાબર ને અહીંયા પાઈ માઇનસ ને પાઈ પ્લસ. તો આ પ્રકારે પાઈ બંધ બનાવે છે, બરાબર. હવે PtCl3 જે છે એ અને C2H4 આ બંને આ રીતે જોડાઈ જશે તમને આકૃતિમાં દેખાડ્યું એ રીતે. p પાઈ ઓર્બિટલ જે છે C2H4ની એ લિંક કરશે જે ખાલી છે એની હારે. આપણે PtCl4માં 3Cl થી જોડાઈ ગઈ હતી, એક ખાલી વધતી હતી ને dsp2ની, તો એની હારે જોડાઈ જશે. ને ત્યાર પછી એમ્પ્ટી પાઈ સ્ટાર ઓર્બિટલ જે છે એ C2H4 એટલે બે હાઇડ્રોજન હારે બોન્ડિંગ કરશે, પ્લસ માઇનસ એ રીતે જોડાઈ જશે. આખે આખું સ્ટ્રક્ચર જે છે એ પછી આ પ્રકારનું બનશે, આખા સોલ્ટનું સ્ટ્રક્ચર PtCl3 માઇનસનું જે XY પ્લેનમાં હશે, એક જ પ્લેનમાં, ને કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. તો આ રીતે આખું સ્ટ્રક્ચર જોડાઈ જાય. પ્લેટિનમ વાળું ને ઉપર C2H4 વાળું એ બંને જોડાઈ ગયા. ઉપરની આકૃતિમાં આમ ઊભા બતાવ્યા હતા, આમાં આડા કરીને બતાવ્યા, બીજો કાંઈ ફેર નથી, બરાબર. તો આ રીતે ડી ઓર્બિટલ જે છે એ ખાલી વધતીથી ભરાઈ જાય છે ને એમટી ડી ઓર્બિટલ અહીંયા એરો કરીને બતાવેલી છે, બરાબર. તો આ રીતે પાઈ ટુ પાઈ સ્ટાર બોન્ડિંગ બને છે. The pz orbital of the two carbon atom of ethylene form pi bonding
એન્ડ પાઈ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. પાઈ બોન્ડિંગ હોય એને ખાલી પાઈ કહેવાય, એન્ટી બોન્ડિંગ હોય એના ઉપર સ્ટાર આવે. 1 empty dsp2 hybrid orbital of platinum interact with BMO of ethylene. બરાબર, જે પ્લેટિનમની ખાલી ઓર્બિટલ હતી dsp2, જે આપણે આકૃતિમાં ડાર્ક નથી કરી, કલર નથી કર્યો, ખાલી રાખી હતી, એ ખાલી જે છે એ ટૂંકમાં ઇથિલિન હારે જોડાઈ જશે ને ત્યાં સિગ્મા બોન્ડનું ફોર્મેશન કરશે પ્લેટિનમ અને ઇથિલિનની વચ્ચે. ને ઇનર ફિલ્ડ જે ડી ઓર્બિટલ છે એ પ્લેટિનમને ઇલેક્ટ્રોન આપીને એન્ટી બોન્ડિંગ એટલે પાઈ સ્ટાર મોલેક્યુલર ઓર્બિટલ જે છે ઇથિલિન હારે એ ડી પાઈ પી પાઈ બોન્ડ બનાવશે. ને આ રીતે જે છે એ સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ પ્લેટિનમ અને C2H4 વચ્ચે બનશે. તો આ રીતે ઇલેક્ટ્રોન જે છે સિગ્મા બોન્ડનો એ મૂવ કરશે ઇથિલિનમાંથી મેટલમાં, ને ઇલેક્ટ્રોનનો પી બોન્ડ જે છે એ ટૂંકમાં મૂવ કરશે મેટલમાંથી ઇથિલિનમાં. બરાબર, એટલે સિગ્મા બોન્ડ જે છે ઇથિલિન આપે મેટલને એટલે કે પ્લેટિનમને, અને પ્લેટિનમ જે છે એ પી બોન્ડ જે છે એ આપશે, કોને આપશે? પી બોન્ડ એ ટૂંકમાં મેટલ જે છે એટલે પ્લેટિનમ જે છે એ ઇથિલિનને આપશે. તો આ રીતે જે છે એ પાઈ બોન્ડિંગ થતું હોય છે. The movement of the electron from pi bonding MO to ethylene towards the metal, that from metal towards AB. તો એ ABMO બનાવે. કાર્બન કાર્બન ડબલ બોન્ડ વચ્ચે જે છે એ આઈઆર ઇન્ફ્રારેડની જે ફ્રીક્વન્સી હોય છે આઈઆર સ્પેક્ટ્રા એમાં એ ઘટી જાય અને 60 થી 150 ની થઈ જાય. એમઓમાંથી એબીએમઓ બને એટલે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલ, એટલે એ ખેંચાય, એના વચ્ચેનો જે બંધ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો એ બંધ ખેંચાશે એટલે એનું જે ફ્રીક્વન્સી છે એ ઘટી જશે ને આયાતમાં ફ્રીક્વન્સી ઘટે એટલે 60 થી 150 વચ્ચેની ફ્રીક્વન્સી બનશે. બરાબર, તો આ રીતનું થશે. તો આજનું આટલું રાખીએ. આવતીકાલે આપણે ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમનું સ્ટ્રક્ચર લેશું. ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ જે ડાઈમર હશે એ આપણે આવતીકાલના લેક્ચરમાં લેશું.